મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં નવા યુગની નવી બસોની શરૂઆત થઈ ગઈ છે। નાગરિકોની પરિવહન સેવાઓ વધુ સુદૃઢ બનાવવા વાહન વ્યવહાર રાજ્ય મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ ગાંધીનગર ખાતેથી 20 નવીન હાઈટેક વોલ્વો બસોને ફ્લેગ ઓફ આપીને પ્રસ્થાન કરાવ્યું હતું। આ દેશની પ્રથમ બસ છે જે એરક્રાફ્ટ અને સબમરીન જેવી આધુનિક ફાયર સેફટી ધરાવતી સ્પ્રિંકલર સિસ્ટમથી સજ્જ છે, જે નાગરિકોની સુરક્ષામાં વધારો કરે છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રગતિના પાયારૂપ બાબતોમાં અદ્યતન ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રોડ કનેક્ટિવિટી અને જાહેર પરિવહન સેવાઓને દેશની ગતિશીલતાનો આધાર ગણાવી છે। તે જ દિશામાં આગળ વધતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના મક્કમ નેતૃત્વ હેઠળ ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમ દ્વારા સામાન્ય નાગરિકો સુધી જાહેર પરિવહનની ઉત્તમ સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે। રાજ્યના વાહન વ્યવહાર રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ ગાંધીનગર બસ સ્ટેન્ડ ખાતેથી નાગરિકોની પરિવહન સેવામાં 20 નવીન હાઈટેક વોલ્વો બસોને ફ્લેગ ઓફ આપીને પ્રસ્થાન કરાવ્યું હતું। મંત્રીશ્રીએ નાગરિકોની સુરક્ષાને લગતી સુવિધાઓનું જાત નિરીક્ષણ કરીને માહિતી મેળવી હતી। આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં નવા યુગની નવી બસોની શરૂઆત થઈ ગઈ છે અને આ અદ્યતન ટેકનોલોજી યુક્ત 20 નવીન હાઈટેક બસો આજથી ગુજરાતના નાગરિકો માટે કાર્યરત રહેશે, જેમાં અમદાવાદ નહેરુ નગરથી સુરત માટે 8 બસો, અમદાવાદ નહેરુ નગરથી વડોદરા ખાતે 8 બસો તેમજ અમદાવાદથી રાજકોટ માટે 4 બસોનું સંચાલન આજથી નાગરિકો માટે કરવામાં આવશે। વધુમાં શ્રી હર્ષભાઈ સંઘવીએ નવીન બસમાં સુરક્ષા અંગેની માહિતી આપતા જણાવ્યું હતું કે આ બસ દેશની પ્રથમ સૌથી સુરક્ષિત બસ છે અને આ બસમાં એરફોર્સના એરક્રાફ્ટ અને નેવીની સબમરીનમાં જે પ્રકારની ફાયર સેફટીની સુવિધા હોય છે તે પ્રકારની ફાયર સેફટીની સુવિધા ઉપલબ્ધ છે, જેમાં ફાયર ડિટેક્શન અને એલાર્મ, ફાયર ડિટેક્શન અને સસ્પેન્શન અને ફાયર ડિટેક્શન અને પ્રોટેક્શનનો સમાવેશ થાય છે। બસમાં કોઈ પણ કારણસર આગની દુર્ઘટના અથવા ધુમાડો ઉત્પન્ન થાય ત્યારે નાઇટ્રોજન ગેસ અને 250 લીટરની પાણીની 2 ટેન્કો દ્વારા બસની અંદર સ્પ્રિંકલર ટેકનોલોજીની મદદથી પાણીનો છંટકાવ થશે અને નાગરિકોની સુરક્ષિત બહાર આવી શકશે। સાથોસાથ આ બસમાં મહિલાઓની સુરક્ષાને ધ્યાને રાખીને એક ઇમરજન્સી બટન આપવામાં આવ્યું છે। આ યાત્રા દરમિયાન મહિલાઓ સાથે કોઈ બનાવ બને ત્યારે મહિલાઓ દ્વારા આ બટન દબાવવાથી નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ થશે અને ગુનેગારોને પકડવામાં સરળતા રહેશે। ત્યારે વધુમાં મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે આ નવીન બસોમાં નાગરિકો માટે વિશેષ સુવિધાઓ ધ્યાનમાં રાખવામાં આવી છે, જેમાં 47 સીટિંગ કેપેસિટી, 2x2 લેધર અને આરામદાયક પુશબેક સીટ, સીસીટીવી કેમેરા, મોબાઈલ ચાર્જિંગ ફેસિલિટી, ફાયર સેફટી માટે અદ્યતન સ્પ્રિંકલર સિસ્ટમ, સ્મોક ડિટેક્ટર્સ એલાર્મ, LED ટીવી, એક્ઝોસ્ટ ફેન સાથેના હેચ, ઇમરજન્સી એક્ઝિટ ડોર વગેરે આધુનિક ટેકનોલોજી સુવિધાઓથી સજ્જ આ વોલ્વો બસ નાગરિકોની મુસાફરીને વધુ આરામદાયક બનાવશે। આ કાર્યક્રમમાં મેયર શ્રીમતી મીરાબેન પટેલ, ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ, માણસાના ધારાસભ્ય શ્રી જયંતિભાઈ પટેલ, કલોલ ધારાસભ્ય શ્રી લક્ષ્મણજી ઠાકોર, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી શિલ્પાબેન પટેલ, બંદરો અને વાહન વ્યવહાર વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી પંકજ જોશી, ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમના ઉપાધ્યક્ષ અને વહીવટી સંચાલક શ્રી અનુપમ આનંદ સહિત ST વિભાગ સાથે જોડાયેલા અધિકારીઓ, કર્મચારીઓને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।